તો મિત્રો એક આ મૂર્તિ પાસ કરી છે અમે અને એક આગળ છે 3 મૂર્તિ પાસ કરી. મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો આજે જવાના છે અમે ગણપતિ દાદાને લેવા મિત્રો, અને આપણે પહોંચી ગયા છીએ દુકાને મિત્રો, અને આપણી વાટ જોઈને બધા મિત્રો બેઠા છે. આગળ જગ્યા છે ગણપતિ દાદાની ત્યાં. તો આખો વિડીયો જોવા માટે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોની અંદર બન્યા રહેજો. આજે આપણે જવાનું છે ગણપતિ દાદાની મૂર્તિ લેવા, અને આપણા ભાઈબંધ દોસ્તરો બધા આગળ ઊભા છે. મૂર્તિ લેવા જવાનું છે પાલીતાણા મિત્રો. વિડીયોની અંદર બન્યા રહેજો, બરાબર? What's left and we'll go through the wastelands, through the highways till my shadow. મિત્રો જો આપણો ટેમ્પો આવી ગયો છે અને બધા ચડવાની તૈયારી કરે છે. અને ડ્રાઈવરમાં છે આપણે કુમાર પટેલ જ છે, રમેશભાઈ જો. અને અહીંયા બેઠા છે આપણે ગड्डाભાઈ, અંદર બેસી ગયા છે. રમેશ જો ટેમ્પો લઈને પહોંચી ગયા છે, અને ટેમ્પાનું નામ છે જય શ્રી ચામુંડા માં. તો આમાં આપણે જવાનું છે આજે પાલીતાણા મિત્રો, ગણપતિ દાદાની મૂર્તિ લેવા જવાનું છે. તો આપણે બિરાજમાન થઈ જઈએ ટેમ્પોમાં. ટેમ્પો હાલે નહીં પેલા વિપુલભાઈને કંઈ મોઢું અંતાડવામાં હજી વાર છે આપણે, બરાબર? તો ટેમ્પો જો આપણે ચડી ગયા છે, રવાના થઈ જાય આપણે. ઓકે, તો બ્લોકમાં બન્યા રહેજો બધા. જય ગણપતિ દાદા. તો મિત્રો જો આ લાખાવાડ આવ્યું છે, લાખાવાડ ની કાઢ કહેવાય પીર દાદાની. પેલા ના કહેતા કે અહીંયા બાવળિયા કાપો તો લોહી નહીં રહે. તો જો આ પીર દાદાની સમાધિ છે અહીંયા મિત્રો, આ લાખાવાડ છે. અને અમે જાય છીએ પાલીતાણા ગણપતિ દાદાની મૂર્તિ લેવા. વિડીયો ભૂલતા નહીં, બન્યા રહેજો વિડીયોમાં. તમને દેખાડશું કેવી મૂર્તિ અમે લેવાના છીએ અને કઈ જગ્યાએ જવાના છીએ. બન્યા રહેજો. આ છે મિત્રો શેત્રુંજી નદી. શેત્રુંજી છે ને એટલા પકડિયાત ને એક ટાવરમાં નહીં જોયા હોય. બોલો, તમે જોયા હોય તો કોમેન્ટમાં કહેજો. તો મિત્રો આપણે પાલીતાણાથી થોડાક દૂર સુધી જોવા એમનો નજારો તમને જેવો તેવો બતાતો હોય છે. વાદળ આડી જાવ ડુંગર ને, આપણે ડુંગરો જોવા નથી જવાનું, પણ આ તો તમને નજારો બતાડો. તો મિત્રો જો આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ, અને આ પાલીતાણા હેડ છે મિત્રો. પાલીતાણા એન્ટર થઈ ગયા છીએ આપણે, બરાબર? હવે તો સીધા મળશું ગણપતિ દાદાની મૂર્તિ પાસ કરતી વખતે. વિડીયોમાં બન્યા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. જય ગણપતિ દાદા. તો ફિલહાલ મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગણપતિ દાદાની લોકેશન ઉપર મૂર્તિ લેવા મિત્રો. અહીંયા જોઈએ ગણપતિ દાદા બેઠાડેલા છે, તમને દેખાડું. એટલે આનું એવું કહેવાનું છે કે અહીંયા બાજુમાં મૂર્તિ મળે છે, બરાબર? કેમ દુકાનના સિમ્બોલ મારેલવાની ઘોડે. તો જો મિત્રો આપણે જઈએ છીએ ગણપતિ દાદાની મૂર્તિ જોવા. અંદર ગેટમાં જોવા બધા જાય છે, આપણું મંડળ જ છે આખું. આ છે મિત્રો મૂર્તિ, તમે જોઈજો. જો મિત્રો કેવા છે સરસ મજાના ગણપતિ દાદા. જો મિત્રો આ સુંદરી ઢાકેલી છે ને એ દેવાઈ ગયેલા છે ગણપતિ દાદા. આમાંથી કઈ પાસ કરવી દેખાતી લઈ જવું ત્યાં. એક આ મૂર્તિ પસંદ કરી છે, એક આ મૂર્તિ પાસ કરી. 3 મૂર્તિમાંથી એક લેવાની છે. તો આ મૂર્તિ જો મિત્રો પાસ કરી છે આપણે. અને વિપુલભાઈ જો અહીંયા પૈસા આપે છે. આ ભાઈ તે ઓનર છે મૂર્તિના મિત્રો. ફાઇનલ આપણે મૂર્તિ પાસ કરી છે. સુરેશભાઈ છે લેવામાં, અને એક ઓલા ભાઈ છે ઓનર મૂર્તિના, બે લઈને આવે છે. આપણો ટેમ્પો છે આમ આગળ થોડો બહાર કાઢવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો.
તો ફાઇનલ જો મિત્રો આપણે મૂર્તિ લઈ લીધી છે ગણપતિ દાદાની અને આપણે ગાડીની અંદર પણ મૂકી દીધી છે અને હવે નાની મૂર્તિ યારે લઈ જવાની હોય એટલે લેવા જઈએ છીએ. ચાલો પલ્લી ગયા અમે થોડા પલ્લી ગયેલા છીએ બાકી હવે ઓછો વાંધો નહીં આવે લગભગ તો મિત્રો આપણે અહીંયા ઊભા રહી ગયા હતા કારણ કે અહીંયા દુકાન છે હાર્ડવેરની હું તમને અમને દેખાડી દઉં કાગળ લેવા કારણ કે આપણે તો કાગળ જોતો હતો તે કારણ કે એના મંડપ બનાવી એની માટે વોટર બુક કરવાનો હતો એટલે કાગળ લેવા 2 જણા ગયા છે મારા ભાઈથી અને અહીંયા ટેમ્પમાં બેઠા છે સામે જે હાર્ડવેરની દુકાન છે તો અમે બે અહીંયા ટેમ્પોમાં છે બાકી હેઠ છે વરસાદનો માહોલ છે થોડોક અને આપણે ગણપત દાદાને ઢાંકી દીધા છે અને જો અહીંયા બે ઊભા છે પાણાની માવો ખાય છે વરસાદ તો જો અત્યારે બંધ છે ગણપત દાદાને જો ઢાંકી દીધા છે તો મિત્રો જો આપણે ગણપતિ દાદાને અહીંયા ઘરે ઉતારીને મૂક્યા છે અને 100નો દિવસ બેસાડવાના છે મિત્રો